બનાવમાં એવું છે કે હું કોડીનારથી ઘરે જતો હતો, મારું ગામ વલાદર. તો મારા ઘરની નજીકમાં જ ગાડી રોકી ને 10 ફૂટનો રસ્તો, એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા. એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડોરાડ થયો. એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો, જેથી કરીને કોઈની જાનહારી ન થાય. આ 3-4 વાર રજૂઆત કરેલી છે, કોઈ જવાબ નહીં. પાંજરું મૂકેલું તો પાંજરામાં દીપડો નથી આવ્યો. પાંજરામાં કોઈ વસ્તુ મૂકતા નથી. તો પીસડા મુરઘાઉના ને તેને મૂકે છે, તો એને લીધે કોઈ દીપડા અંદર પાંજરામાં આવે નહીં. સીધી વલાદર ગામ મારું. વારંવાર દીપડાનો બનાવ બને. વંડી ટપીને સીધો ઘરથી 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક ભાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ મારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? ઘરે તો રહેવું પડે ને. આપણી પાસે બળિયું રખાય નહીં, કાંઈ ન રખાય તોય આપણે ગુનેગાર. ઈ નથી ગુનેગાર થતા. આપણે માલઢોર હોય, બળિયું હાથમાં હોય, લાકડી હોય, માલઢોર છોડવા તો જવા કે ન જવા? આપણે વાહ કે આને વારંવાર પકડી લે ને અમારો જે કાયદો થતો હોય એ કાયદા હાલે.